નાના ગામડેથી આવું છું. ક્રિકેટર બનવું છે એવો કોઈ આઈડિયા જ હતો નહીં. ક્રિકેટ રમવું છે બસ. એક વસ્તુ ફાધરે કીધી છે કે મહેનત કરતા રહેજો અને કોઈનું ખોટું ના કરતા. ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ વ્હીકલ નહોતા. હું બસમાં ગામડેથી આવીને 3 સિટી બદલ્યા ત્યારે ગાંધીનગર આવ્યો હતો. જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં મારા સ્પાઇક્સ લેવાના હતા ત્યારે 800 રૂપીઝના સ્પાઇક્સ હતા. તો 800 રૂપીઝ લાવવા ક્યાંથી? એક યર એવું પણ આવ્યું હતું જે અંડર 19 ઇન્ડિયા પહેલાંનું, કે એ વર્ષે હું ત્યાંય સિલેક્ટ થયો નહોતો. જ્યારે હું સિલેક્શનમાંથી પાછો આવતો હતો તો ત્યારે રીત સરના મારી આંખોમાંથી આંસુ હતા. જ્યારે તમે સિલેક્ટ નથી થતા ત્યારે તમારું કેરિયર પૂરું નથી થતું, ત્યારથી આપણી જર્ની સ્ટાર્ટ થાય છે. એ સમયગાળા દરમિયાન છે ને કંઈ ક્રિકેટ સિવાય કંઈ બીજું દેખાતું જ નહોતું. જ્યારે હું વિરાટ કોહલી ને રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા ને જ્યારે અમે બધા જોડે હતા, એ પળ હજી પણ યાદ છે, કારણ કે જીવનનો બહુ મોટો પળ હતો. તમારી જર્નીમાં પાર્થિવ પટેલનો રોલ કેવી રીતે જુઓ? એક બિગ બ્રધર તરીકે જોઈ શકું અને સારા લીડર તરીકે પણ જોઈ શકું. રણજી ટ્રોફી, દેવધર ટ્રોફી, દિલીપ ટ્રોફી, ચેલેન્જર ટ્રોફી, ઈરાની ટ્રોફી, જેટલી પણ ટ્રોફી હું રમ્યો છું ને એ બધી ટ્રોફીમાં મારા કેપ્ટન પાર્થિવ પટેલ જ રહ્યા છે. બેટ્સમેન છંછેડા કરતા ટીમ મેમ્બર બહુ છંછેડતા હતા. ટીમ મેમ્બરોએ બહુ એવા ટોન્ટ આપીને મને છંછેડીને મારી જોડેથી બહુ સારું પરફોર્મન્સ નીકળવાયું છે. મુંબઈથી જ્યારે વસીમ જાફર રમતા હતા કે સૌરાષ્ટ્રથી ચેતેશ્વર પૂજારા હતા, તો વિકેટ લેવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડતી હતી. ઝઘડા તો ઓન ધ ફિલ્ડ બહુ ઝઘડા થયા છે. એક જુનૂન હોવું જરૂરી છે. જ્યારે તમે જુનૂન હશે ત્યારે જ તમે કંઈક કરી શકશો. મેં તમારું કોન્ટ્રીબ્યુશન આપીને જ્યારે ટીમને તમે જીતાડો છો ને તમને પ્રોત્સાહન મળે છે ને, ત્યારે તમને એ દિવસે બહુ સારી ઊંઘ આવે. ચેમ્પિયન થવા માટે દરેક પ્લેયરનો એક રોલ હોય છે. આગળ મને શું રિઝલ્ટ મળશે, શું નહીં મળે, એના પાછળ મેં બહુ દોડ્યો નથી. જેટલું કામ કર્યું છે એ મેં બસ મહેનત કરવામાં કામ કર્યું છે અને મારે મારું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો હતો. જ્યારે અંડર 19 ઇન્ડિયાનો મને કોલ આવ્યો, એ પહેલાં હું એક ટૂર માટે રિજેક્ટ થયો હતો, ઇંગ્લેન્ડ ટૂર માટે. નેટ બોલર તરીકે પણ હું સિલેક્ટ થયો હતો ઇન્ડિયા ટીમમાં. ઓલમોસ્ટ કોલ માટે રેડી હતા અને મને બેક ઇન્જરી થઈ. જર્ની બહુ અપડાઉન રહી છે. હવે બોલ પહોંચતા નથી, હવે ક્રિકેટ છોડી દેવું જોઈએ, આવા બધા ઘણા બધા ટોન્ટ હતા. મારી વાઈફનો બહુ સારો સપોર્ટ રહ્યો છે મારી લાઈફમાં. જોયેલું ના હોય અને તમને કંઈક મળે ત્યારે તમને થોડુંક તો લાગે જ લાઈફમાં કે ના હું કંઈક અલગ જગ્યા ઉપર છું, ને ત્યારે તમારી એકચ્યુઅલી જવાબદારીઓ વધી જાય છે. ઈશ્વર ચૌધરીના લાઈફમાંથી ક્રિકેટ હટાવી દીધું તો ઈશ્વર ચૌધરી ગયો ત્યારે ગામમાં ખેતરમાં એક કામ કરતો માણસ. ખેરાલુ તાલુકાનું એક ગામ, જ્યાંથી એક છોકરો નીકળે છે નાની એવી બેગ લઈને અને અનેક સપના, અનેક આશાઓ લઈને. એ 14 વર્ષના છોકરાની ઉંમર કરતાં એ આશાઓ અને સપનાઓ ઘણા મોટા હતા. એ સપના ક્યારે પૂરા થશે કે નહીં એ પણ ખ્યાલ નહોતો. પણ પિતા ખેડૂત હતા અને ખેડૂત પિતાએ મહેનત કરતા શીખવાડ્યું હતું. એ છોકરો એક શહેરમાં આવ્યો, મહેનત કરી. મહેનત શું? મજૂરી કરી. એ મજૂરી કર્યા બાદ એક દિવસ એ સપનાનો પહેલો દરવાજો ખુલ્યો. ગુજરાતની ટીમમાં, અંડર 14 ટીમમાં સિલેક્શન થયું. આશાઓ ઘણી મોટી હતી, પરંતુ પહેલી મેચમાં રમવા ન મળ્યું. બીજી મેચ આવી, બીજી મેચમાં પણ રમવા ન મળ્યું. પણ જનૂન એટલું બધું હતું કે ત્રીજી મેચ પણ લાગી રહ્યા, આશાઓ રાખી, હાર્યા નહીં. અને ત્રીજી મેચમાં રમવા મળ્યું. મુંબઈ સામે મેચ અને 5 વિકેટ લીધી. એના પછીની મેચમાં 7 વિકેટ લીધી અને પહેલી 2 મેચમાં 12 વિકેટ. મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાનું સાગથળા ગામ, જે કદાચ નામ પણ ભાગ્યે સાંભળ્યું હોય, પણ ત્યાંના એક નાનકડા છોકરાએ ઇતિહાસ રચ્યો. પછી તો અંડર 19 ઇન્ડિયા, કોલકાતા નાઇટ રાઇડર્સ, ઇન્ડિયાની ગ્રીન્સ ટીમમાં પણ સ્થાન મેળવ્યું. ગુજરાતની રણજી ટ્રોફી ટીમના એ ભાગ રહ્યા, જે ટીમ ઇતિહાસમાં પહેલી વાર ગુજરાત માટે રણજી ટ્રોફી જીતી હતી. એ એટલે ઈશ્વર ચૌધરી.
વેલકમ ઈશ્વરભાઈ ઓન ધ પોડકાસ્ટ. નમસ્કાર સ્મિતભાઈ. ઘણો બધો સમય ફટાફટ વીતી ગયો. ક્યાંક યાદ કરો કદાચ પાછળ જઈને તો અંડર-14, અંડર-19 ઇન્ડિયા, કોલકાતા નાઇટ રાઇડર્સ અને ઘણા બધા એવા શિખરો તમે સર કર્યા. લાગે છે બહુ ફટાફટ સમય વીતી ગયો. બહુ ફટાફટ કહી શકાય, પણ જે મારી જર્ની હતી એ જર્ની માટે મેં જે મહેનત કરી છે એ રીતે જે મેં પામ્યો છું એ વસ્તુઓ મારા માટે એટલી ઇઝી નથી. કારણ કે કોઈ આઈડિયા હતા નહીં આપણને. ક્રિકેટ એટલે શું એ ખબર નથી આપણને. ટેનિસ ક્રિકેટનો આઈડિયા હતો, ગામડેથી આવ્યા હતા, કોઈ માર્ગદર્શન નહોતું. બટ ગાંધીનગર હું આવ્યો અને મને સાઈ ક્રિકેટમાં ગયો અને મને જે LL મિશ્રા સરે જે મને સપોર્ટ કર્યો અને ગાઈડલાઈન આપી એ ત્યાંથી મારું કેરિયરનું એક ફર્સ્ટ સ્ટેપ મને મળ્યો. અને મહેનત કરતો ગયો અને આગળ જેમ રમતો ગયો એમ મને પરફોર્મન્સ થતું રહ્યું. તો આગળ એનું સ્ટેપ બાય સ્ટેપ મને ગોલ દેખાતો ગયો. આગળ તમે ઘણું બધું ઊંચું રમ્યા, પણ ક્રિકેટમાં એન્ટ્રી કરતા પહેલા તમે સગથાળામાં જીવતા હતા, રમતા હતા, ક્યાંક ક્રિકેટ રમતા હતા, ક્યાંક અન્ય કોઈ રમતો રમતા હતા. એ જીવન કેવું હતું? ત્યારે સફળતા મળી એ પહેલાં મારું જે ક્રિકેટનું કેરિયર હતું એ ખાલી એન્જોય માટે જ હતું. ઘરે મમ્મી પપ્પાને કોઈ ક્રિકેટની ખબર નથી પડતી. મમ્મી હજુ પણ એવું જ કહે છે કે દોરકણો લઈને રમવા નીકળી જાય છે. એ વાત હજી પણ મને યાદ છે. હજુ પણ ગામડે જવું તો સેમ વર્ડ મમ્મી બોલતા હોય છે, કારણ કે એ એમનું ભોળપણ છે અને એ એમને ખબર નથી. પણ એક વસ્તુ ફાધરે કીધી છે કે મહેનત કરતા રહેજો અને કોઈનું ખોટું ના કરતા, તો તમે જીવનમાં આગળ વધશો અને તમને લોકો મદદ કરશે. પહેલો દિવસ કદાચ યાદ હશે જ્યારે તમે ગામ છોડીને શહેરમાં આવ્યા અને ક્રિકેટના મોટા સપના લઈને જ્યારે તમે એન્ટ્રી કરી હશે, એ દિવસની યાદો કેવી છે? એ દિવસની યાદો બહુ મારા માટે તો એક સ્વપ્ન બરાબર જ છે. કારણ કે ત્યારે જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ વ્હીકલ નહોતા. હું બસમાં ગામડેથી આવીને 3 સિટી બદલ્યા ત્યારે ગાંધીનગર આવ્યો હતો અને બહુ સ્ટ્રગલ કરીને હોસ્ટેલમાં રહેતા હતા. પાસે પૈસા હતા નહીં, ક્રિકેટ એટલે શું ખબર નથી અને પેરેન્ટ્સ પણ ક્રિકેટને એટલો સપોર્ટ નહોતા કરતા કારણ કે એમના માટે કોઈ ગાઈડલાઈન હતી નહીં. બટ મને મારા ફ્રેન્ડ્સે મને સપોર્ટ કર્યો અને એમાંથી પૈસા ભેગા કરી અને મેં ફર્સ્ટ શૂઝ લીધા હતા. અને ફર્સ્ટ શૂઝ જ્યારે હું સ્ટેટ રમ્યો ત્યારે એના પૈસા મેં 2 વર્ષે મારા ફ્રેન્ડને આપ્યા હતા. ગામડામાં તમે ખેડૂત પરિવારમાંથી આવો છો, કેમ કે સ્વાભાવિક વાત છે એ વખતે કોઈ ના વિચાર્યું હોય કે આટલું ઓછું લેવલ રમી પણ શકાય. પરિવાર તરફથી કેવો પ્રતિસાદ હતો જ્યારે તમે કીધું હશે કે ક્રિકેટ રમવા જવું છે, ગામડામાંથી શહેરમાં જવું છે? ગામડાથી શહેરમાં આવવાનો પ્રતિસાદ એવો હતો કે મને અહીંયા સ્ટડી માટે મૂકેલો હતો. ક્રિકેટ માટે પેસિફિક નહોતો મૂક્યા, કારણ કે ક્રિકેટ એટલે શું એ કોઈને ખબર નથી. બટ ફર્સ્ટ ટાઈમ જ્યારે એવું બન્યું કે ક્રિકેટ એટલે શું એ મારા તરફથી નથી ખબર પડી. એકચ્યુઅલી ન્યૂઝ તરફથી આઈડિયા આવ્યો હતો જ્યારે હું ફર્સ્ટ ટાઈમ સિલેક્ટ થયો હતો અને અંડર-19 માટે મારી સિલેક્શન થઈ હતી. ત્યારે મારા ઘર પરિવારને અને ગામને ખબર પડી હતી કે ક્રિકેટ રમે છે અને સિટીમાં રહીને કંઈક કરે છે. એ કેવો સમય હતો? કારણ કે કદાચ તમારા થ્રુ એટલી વાત સમજમાં પણ નહીં આવતી હોય કે અંડર-14 રમ્યા, અંડર-16 રમ્યા, પણ અચાનક પેપરમાં નામ આવ્યું કે અંડર-19માં આ છોકરો ગુજરાતનો છોકરો, આ ગામનો છોકરો, અચાનક સુર્ખીઓમાં આવી ગયું ગામ, જિલ્લો, તમામ લોકોની નજર હતી ઈશ્વર ચૌધરી પર. એક મેં આર્ટિકલ વાંચ્યો હતો, ત્યાં લખવામાં આવ્યું હતું કે 2002માં છેલ્લે ગુજરાતે એક પ્લેયર ઇન્ડિયાને આપ્યો, પાર્થિવ પટેલ, અને ઘણો લાંબો સમય થયો ગુજરાત તરફથી કોઈ પ્લેયર નથી આપવામાં આવ્યો. પણ કદાચ એ જે સમય, એ જે રાહ જોડાવી છે, હવે ઈશ્વર ચૌધરી તોડી શકે છે અને ઈશ્વર ચૌધરી નવા એક પ્લેયર તરીકે ઇન્ડિયામાં એન્ટ્રી કરી શકે છે. તો એ ન્યૂઝ જ્યારે પરિવારને મળ્યા એ સમય કેવો હતો? એ ન્યૂઝ જ્યારે પરિવારને મળે ત્યારે પરિવાર અને મારા ગામજનો તરફ બહુ ખુશીનો માહોલ હતો એકચ્યુઅલી. બટ જે રીતે હું મહેનત કરી અને જે રીતે હું પરફોર્મ કરી રહ્યો હતો એ રીતે મને પણ લાગતું હતું કે હું એક દિવસ આ સિદ્ધિ હાસિલ કરીશ. બટ સ્પોર્ટ્સ ગેમ છે, સ્પોર્ટ્સ ગેમમાં ગમે તે થઈ શકે છે
અને એકચ્યુઅલી 2011માં જ્યારે મેં સારું પરફોર્મ કર્યું, જ્યારે નેટ બોલર તરીકે પણ હું સિલેક્ટ થયો હતો ઇન્ડિયા ટીમમાં, ઓલમોસ્ટ કોલ માટે રેડી હતા, અને મને બેક ઇન્જરી થઈ. અને મારા કેરિયરમાં હું 2 વર્ષ જે મેં ઇન્જરીમાં સફર કર્યા એમાંથી ફૂલ જે સપના હતા એમાંથી રિવાઇન્ડ થઈને પાછા બેકફૂટ ઉપર આવી ગયા હતા. ઇન્જરી વાળી અને તમારી જે પીક સમય પર તમને કદાચ ઇન્જરીએ ઘણા બધા હેરાન કર્યા, ત્યાં સુધી જઈશું. પણ એ પહેલા મારે સમજવું છે કે અંડર 14, અંડર 16 જે શરૂઆત કર્યું એ પછી તમે અંડર 19 ઇન્ડિયા સુધી પહોંચ્યા, તો એ સફર, એ જે 4-5 વર્ષ હતા, એકદમ પીક સમય હશે અંડર 19 ઇન્ડિયા. એટલે તમારા જે અમુક ફોટોઝ મેં જોયા છે, તમારી બેચમાં વિરાટ કોહલી હતા, ઈશાંત શર્મા, ચેતેશ્વર પૂજારા કેપ્ટન હતા, રવિન્દ્ર જાડેજા હતા, મોટા મોટા નામ હતા. એ સમયગાળો કેવો હતો? ત્યારે હું અંડર 19 ઇન્ડિયા રમ્યો એ પહેલાં મારો સફર 14-16 મારા માટે બહુ સારા હતા યર. પછી એક યર એવું પણ આવ્યું હતું જે અંડર 19 ઇન્ડિયા પહેલાંનું, કે એ વર્ષે હું ક્યાંય સિલેક્ટ થયો નહોતો. મારા માટે પણ શોકિંગ હતું, કારણ કે હું ફાસ્ટેસ્ટ બોલર હતો, મહેનતી નાખતો હતો, બટ સિલેક્ટર્સને કે બધા એમને એવું લાગ્યું હશે કે રિક્વાયરમેન્ટ નથી ટીમને, અને મને સિલેક્ટ નહોતો કર્યો. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું સિલેક્શનમાંથી પાછો આવતો હતો, તો ત્યારે રીત સરના મારી આંખોમાંથી આંસુ હતા. અને હું એક ગાંધીનગરના સિલેક્ટર છે એમની સામે હું રડી પણ ગયો હતો એ ટાઈમે. બટ રડ્યો હતો તો એમને મને પ્રોત્સાહન આપ્યું હતું અને મને કીધું હતું કે મહેનત કર. અને અમે એના પછી 365 ડેઝ જે મહેનત કરી હતી, અને એ મહેનત કરીને જે બાઉન્સ બેક કરીને મેં જ્યારે નેક્સ્ટ યર પરફોર્મન્સ કર્યું, જ્યારે અંડર 19 ઝોન સ્ટેટથી લઈને ઝોનથી લઈને નેશનલમાં બધામાં હું ટોપ વિકેટ ટેકર રહ્યો હતો, અને બહુ સારું ઇકોનોમિકલી ને બધી રીતે તો હું સિલેક્ટ થયો હતો નેક્સ્ટ યર. તો ત્યારે મને એ વસ્તુનો આઈડિયા આવ્યો હતો કે જ્યારે તમે સિલેક્ટ નથી થતા ત્યારે તમારું કેરિયર પૂરું નથી થતું, ત્યારથી આપણી જર્ની સ્ટાર્ટ થાય છે. જ્યારે તમે સિલેક્ટ કંઈ કરતા નથી ત્યારે તમને વધારે શીખવા મળે છે. તો એ ટાઈમે મને વધારે શીખવા મળ્યું અને મારી ભૂલો સમજાવીને મેં મહેનત કરીને એ ટાઈમે હું સિલેક્ટ થયો હતો. અત્યારના ક્રિકેટમાં જોઈએ તો ફેસિલિટી ઘણી બધી છે, પણ તમે જ્યારે ક્રિકેટમાં એન્ટ્રી કરી, એક ગામથી શહેરમાં આવ્યા, જેમ તમે કહ્યું કે સ્પાઇક્સના પણ પૈસા નહોતા, કદાચ મિત્રોએ મદદ કરી, ફેસિલિટી કોઈ જ નહીં હોય, એ વખતે દરેક જગ્યાએ સ્ટ્રગલ કરવું પડશે. એ મગજમાં હોવા છતાં મહેનત કરી. એ સમયગાળો કેવો હતો? એ કોઈ ફેસિલિટી હાથમાં ના હોવા છતાં પણ મહેનત કરવી, કદાચ કોઈક વાર ખાવા નહીં મળ્યું હોય, કોઈક વાર રાત્રે ઊંઘવા નહીં મળ્યું હોય, રડ્યા હશો ક્યાંક એકલામાં જઈને, ઘણી બધી સ્ટ્રગલ કરી હશે. કારણ કે પરિવારને શું કહેવું કે આવી તો ગયા છીએ ભણવા, અહીંયા ક્રિકેટ રમું છું, પરિવારને ઘણી આશાઓ બીજી રીતે પણ હશે કે ભણશે, આગળ વધશે, ઘણું બધું મગજમાં ચાલતું હશે. એ સમયગાળો કેવી રીતે ડીલ કર્યો? વાત કરીએ ને સ્મિતભાઈ કે એ સમયગાળા દરમિયાન છે ને કંઈ ક્રિકેટ સિવાય કંઈ બીજું દેખાતું જ નહોતું. કારણ કે હું ક્રિકેટને જ્યારે અમે આવ્યા ત્યારે ક્રિકેટને એન્જોય કરતા હતા, કારણ કે આ સપનું મારું હતું, બાકી કોઈને કોઈ આઈડિયા હતો નહીં, બટ સપનું મારું હતું. તો અમે રાત દિવસ એની પાછળ લાગેલા રહેતા હતા. અને ફેસિલિટીઝ બહુ ઓછી હતી, તો એમના અમને બહુ બધા ફાયદાસ પણ હતા. કારણ કે અમે અમારા ગોલથી અલગ લાઈન ઉપર જતા નહોતા, કારણ કે યંગ હતા, પણ એટલું હતું કે ફેસિલિટીઝ નથી, તો અમને કોઈ માર્ગદર્શન પણ એવું નહોતું કે અમે કોઈ ખરાબ રસ્તા ઉપર જઈએ. ખાલી બસ સવારે ઉઠવાનું, ક્રિકેટ રમવાનું, બપોરે આવવાનું, પાછું ક્રિકેટ રમવાનું, તો બસ અમારું રૂટીન હતું. અને એટલી મહેનત કરતા હતા ને કે રાત્રે અમારી જોડે ટાઈમ જ નહોતો, સીધા થાકીને સૂઈ જ જતા હતા. તો એ ટાઈમ વધારે અત્યારે ફેસિલિટીઝ કરતાં એ ટાઈમ વધારે સારો હતો. તમે જેમ કહ્યું કે સપનું તમારું હતું, એક સમય હશે, એક ટ્રિગર પોઈન્ટ હશે જ્યારે તમે સપનું જોયું હશે, જ્યારે ગામડામાં કંઈક ટેનિસ મેચ રમતા હશો કે કંઈક એવો ઇન્સિડન્ટ થયો હશે, કોઈ મેચ જોઈ હશે, અને એ વખતે થયું કે ક્રિકેટર બનવું છે. એ કેવી રીતે સપનું જોયું? સાચું કહું ને તો ક્રિકેટર બનવું છે એવો કોઈ આઈડિયા જ હતો નહીં. ક્રિકેટ રમવું છે બસ, એ જ આઈડિયા હતો. જેમ જેમ આગળ રમતા ગયા ને એમ એમ આઈડિયા આવતો ગયો કે ક્રિકેટ આમાં બહુ બધી લાઈફ કારકિર્દી છે, આગળ આમાં મહેનત કરીશું તો આગળ બહુ સારું પ્રોત્સાહન મળશે, અને સૌથી પહેલાં તો પૈસા મળશે.
સાચી વાત કહું કે નાના ગામમાંથી આવીને જો સ્ટ્રગલ કરીને તમે 2 પૈસા તમારી જોડે નથી ને તો પરિવાર પણ તમને હેલ્પ નથી કરતા, કારણ કે એ લોકોની એક જ આશા હોય છે કે પૈસા કેવી રીતે તમે કમાઈને અમને આપશો. તો બસ એના માટે મહેનત કરતા હતા. તમે જે સ્પાઇક્સ વાળો ઇન્સિડન્ટ કીધું કે પૈસા નહોતા અને 1 વર્ષ પછી તમે પાછા પૈસા આપ્યા, એ થોડુંક ઇન્સિડન્ટ કોને શું થયું હતું? એકચ્યુઅલી ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારે એવું ખબર નથી કે આ પ્રોફેશનલ ક્રિકેટમાં સ્પાઇક્સ જોઈએ, કિટ બેગ જોઈએ, આ તે. બટ હું હતો બોલર તો મને કિટ બેગની એટલી રિક્વાયરમેન્ટ હતી નહીં, સ્પાઇક્સની રિક્વાયરમેન્ટ હતી, કારણ કે ફાસ્ટ બોલર હતા. જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં મારા સ્પાઇક્સ લેવાના હતા ત્યારે 800 રૂપીઝના 2000માં 800 રૂપીઝના સ્પાઇક્સ હતા, જે અત્યારે 8000 10,000 રૂપીઝના હોય છે. તો 800 રૂપીઝ લાવવા ક્યાંથી? તો મારા એક ફ્રેન્ડ છે, એ પણ ક્રિકેટ રમતા હતા અને કલીગ પણ કહીએ કે જે એમના ફેમિલી તરફથી મને આપ્યા અને મેં એ પૈસા થોડા કરીને એમને જ્યારે મેચ રમ્યા હતા ત્યારે મેં એમને એમાંથી આપ્યા હતા. આટલી સ્ટ્રગલ ભોગવી અને પછી અચાનક એક દિવસ કોલ આવ્યો હશે, ઘણી મહેનત, ઘણી મેચીસમાં પરફોર્મન્સ કર્યા બાદ કે અંડર-19 ઇન્ડિયામાં સિલેક્ટ થઈ ગયા છો તમે. એ કોલ કોણે કર્યો હતો? કેવી રીતે એ સફર કેવી રીતે હતી? જ્યારે કોલ આવ્યો ત્યારે એકચ્યુઅલી કેવું હતું કે નોર્મલી કેવું કે સ્ટેટ સિલેક્શનમાં પરફોર્મ કરો ત્યારે તમે ઝોનમાં જાઓ, ઝોનમાં પરફોર્મ કરીને પછી NCAની ટીમ બનતી હોય છે અને એ ટીમોમાંથી પરફોર્મ જે કરે છે એમને કોલ આવતો હોય છે. અને એ પહેલાં જ્યારે અંડર-19 ઇન્ડિયાનો મને કોલ આવ્યો એ પહેલાં હું એક ટૂર માટે રિજેક્ટ થયો હતો, ઇંગ્લેન્ડ ટૂર માટે, કે જે એ અગેન મારા માટે એક બહુ મોટું લેસન હતું કે મેં એ ટૂરમાં હાઈએસ્ટ વિકેટ લીધી હતી. અને જ્યારે એક ઇન્સિડન્ટ છે કે સિલેક્ટર્સ જ્યારે નેશનલની ટીમ બનાવવા બેસતા ને ત્યારે આફ્ટરનૂનમાં એ લોકો ટીમ ડિક્લેર કરવા જતા હતા. અને ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ટૂર ડિક્લેર કરવા ગયા અને મેં સેકન્ડ ઇનિંગમાં મેં 6 વિકેટ લઈ અને આખી મેચ નોર્થ ઝોનને હરાવી દીધી. જે 108 રનનો સ્કોર હતો એ અમે 79-80 રનમાં ઓલ આઉટ કરી અને અમે લોકો એ ટીમને જીતાડી હતી અને ટીમ ઓલરેડી ડિક્લેર થઈ ગઈ હતી. તો ત્યારે મને હું રડ્યો હતો. ત્યારે મને સિલેક્ટરે આશ્વાસન આપ્યું હતું કે તને આ ટૂરમાં અમે લેતા નથી કારણ કે ટીમ સિલેક્ટ થઈ ગઈ છે, બટ અમે 100% શ્યોર તારું નામ નેક્સ્ટ ટૂર માટે હશે. અને ત્યારે હું થયો તો ત્યાર પછી આજ સુધીમાં કોઈ દિવસ હવે સિલેક્ટર મેચ પત્યા પહેલાં કોઈ ટીમ ડિક્લેર કરતા નથી જુનિયર લેવલમાં. તમે NCAની વાત કરી, NCAનો અમે એક ફોટો કદાચ જે ફોટો જોયો છે એમાં તમારી સાથે વિરાટ કોહલી હતા, પછી ચેતેશ્વર પૂજારા કેપ્ટન હતા, રવિન્દ્ર જાડેજા હતા, પિયુષ ચાવલા હતા, ઈશાંત શર્મા હતા. અને સાથે જ મેં એક આર્ટિકલ પણ જોયો કે જ્યાં લખવામાં આવ્યું હતું કે જે ઇકબાલ મૂવી આવ્યું હતું અને તમને મોટા પ્લેયર્સ સાથે સરખાવ્યા હતા અને આશા હતી કે મોટો કંઈક લેવલ રમશે અને સારું એવું કંઈક પરફોર્મ કરશે. એ સમયે આજુબાજુ ઘણા લોકો હશે જેમણે તમને સપોર્ટ કર્યો હશે, સારું કોઈ વખતે સારું કોઈ વખતે ખરાબ કહ્યું હશે, રિજેક્શન સમયે કોઈક સાથે રહ્યું હશે, કોઈક દૂર ગયું હશે. એ સમયગાળામાં મગજને કેવી રીતે પ્રિપેર કરતા હતા? કારણ કે ઘણું સ્ટ્રગલ તમે કરી ચૂક્યા હતા છતાંય હજી ઘણું સ્ટ્રગલ કરવાનું હતું. પહેલાં જ આપણે એક વાત કરી કે હું નાના ગામડેથી આવું છું, તો મારા માટે છે ને નથિંગ ટુ લૂઝ વાળો કોઈ ઓપ્શન જ નહોતો. જે પણ મેં કર્યું છે ને એ ખાલી એક પોઝિટિવ વેમાં આગળ મહેનત જ કરી છે. આગળ મને શું રિઝલ્ટ મળશે શું નહીં મળે એના પાછળ મેં બહુ દોડ્યો નથી. જેટલું કામ કર્યું છે એ મેં બસ મહેનત કરવામાં કામ કર્યું છે અને મારે મારું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો હતો. અને ત્યારે આમાં કેવું છે કે એક ભોળપણ જે મારા ફાધરે મને વાત કરી હતી કે કોઈનું ખરાબ ના કરતા, તો મારો એક ભોળપણ સ્વભાવના લીધે, હસમુખા સ્વભાવના લીધે મને ઓલવેઝ લોકો હેલ્પ વધારે કરી છે અને વધારે મને સપોર્ટ કરીને આગળ વધારવામાં મદદ કરી છે. પરિવાર હવે કેવી રીતે જુએ છે? મમ્મી પપ્પા ખાસ કેવી રીતે જુએ છે?
ફેમિલીમાં બધાનું જોવાનું તો સેમ નજરિયો છે. પણ હવે ખુશી અલગ પ્રકારની હશે કે જ્યારે તમે રમ્યા હતા, પેપરમાં નામ આવે છે, દરેક ગામમાં ક્યાંક ફાધર હવે નીકળતા હશે તો તમારા નામથી ઓળખાવા લાગ્યા હશે. એ વખતે કેવું એમનું પ્રતિસાદ કેવું હતું, શું વિચારતા હતા? એક વસ્તુ છે કે એમને છે ને લાઈફમાં સેટિસ્ફેક્શન મળ્યું કે ભાઈ નહીં, મારા સને કે જે એક અમારું ગામનું નામ આગળ કર્યું. અને મારા ફેમિલીમાં ફાધર ને મધર ને એવો નેચર છે ને કે ભગવાનના માણસ કહે છે. તો એ જ્યારે પણ નીકળે ને તો ત્યારે એવું કે અત્યારે મને એવું કહે છે કે એમની ભક્તિના લીધે તમે આટલું રમ્યા છો. સાચું કહું તો એમના લીધે મને ઓળખે છે હજી પણ, એવું નથી. અને એ વસ્તુની મને ગર્વ છે કે મારા ફાધર મધરને જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડના લીધે મને આ વસ્તુનું સેટિસ્ફેક્શન મળી રહ્યું છે અને એનાથી મને ખુશી થઈ રહી છે. તમારા કરિયર પર પાછા આવીએ. અંડર-19 ઇન્ડિયામાં સિલેક્શન થયું, તમે ઘણી ટૂર કરી હશે, એક પ્લેયર્સ જોડે તમે જે રમ્યા હશો એ વખતે માઇન્ડસેટ અલગ જ પ્રકારનું હશે, કારણ કે તમે એવી લેવલ પર રમો છો જ્યારે તમારે બીજા દેશ સાથે કોમ્પિટ કરવાનું છે, સાથે તમે એ પ્રમાણે મહેનત પણ કરતા હશો. એ દિવસો કેવા હતા? એ દિવસોની વાત કરીએ ને તો બહુ પોઝિટિવ એટમોસ્ફિયર હોય છે. જ્યારે તમે ઉપરના લેવલે જતા હોય છો ને તો ત્યારે કોઈ એકબીજાને ખેંચવાની વાત હોતી નથી. પોઝિટિવ એટમોસ્ફિયર હોય છે અને એકબીજાને હેલ્પ કરીને અને ટીમને કેવી રીતે આગળ વધારવીને એના વિશે જ મોસ્ટ ઓફલી વાત થતી હોય છે. અને એક બેક કરી અને પરફોર્મન્સ, જ્યારે કોઈ પ્લેયરનું પરફોર્મન્સ નથી થતું ને તો સૌથી વધારે બેક આખી ટીમ એને જ કરતી હોય છે. જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે તો કોઈ પ્રોબ્લેમ આવતા નથી, પણ નથી થતું ને ત્યારે આખી ટીમ એને બેક કરી અને એના ઉપર વિશ્વાસ રાખે છે અને આગળ એને સારું પરફોર્મન્સ કરવા માટે પ્રોત્સાહન આપે છે. અત્યારે ક્રિકેટ જગતમાં સૌથી મોટો ચહેરો એટલે વિરાટ કોહલી કહેવાય છે. તમે એમની સાથે રમ્યા છો, એ અનુભવ કેવો હતો વિરાટ કોહલી સાથે રમવાનો? કારણ કે એ વખતે તો તમે પણ જે અંડર-19ના 19 વર્ષનો એક છોકરો, એ પણ 19 વર્ષનો એક છોકરો, એની યાદો કેવી છે? એ યાદો બહુ સારી છે, કારણ કે જ્યારે હું વિરાટ કોહલી ને રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા ને જ્યારે અમે બધા જોડે હતા ત્યારે વિરાટ કોહલીમાં જે જુનૂન હતું એ અત્યારે અમે જોઈ શકીએ છીએ. એ ટાઈમે એવું લાગતું હતું કે બાળપણ છે. વિરાટ કોહલી મસ્તીમાં બધું નીકાળે છે, આવું તેવું લાગતું હતું. પણ અત્યારે જોતા એવું લાગે છે કે જે એનું જૂનું નહોતું અને એ જે મહેનત કરીને જે ડેડિકેશનથી એ આગળ વધ્યો છે, અત્યારે બહુ બધા યંગસ્ટર માટે રોલ મોડલ છે. અત્યારે અમને પણ એ વાતનું ગર્વ થાય છે કે જ્યારે અમે એમ જોડે રમતા હતા ત્યારે અમને એના તરફથી પણ ઘણું પ્રોત્સાહન મળ્યું છે. એક લેવલ હતું કે જ્યારે તમે અંડર-19 ઇન્ડિયા રમી ચૂક્યા હતા, એક ચર્ચા ચારે બાજુ ચાલતી હતી, પછી એક સામાજિક જવાબદારી તરીકે મેરેજ કેવી રીતે મળવાનું થયું, કેવી રીતે મેરેજ લાઈફ કેવી રીતે શરૂ થઈ? એકચ્યુઅલી મારા બાળ લગ્ન છે. ઓકે, બાળ લગ્ન છે તો હવે કેવું છે કે અમારી લાઈફ પહેલાં એવું હતું કે ગામડામાં વડીલો જોઈને સગા કરતા હતા, આવું બધું હતું. કારણ કે એ ટાઈમ એવો હતો અને અમારા જે મેરેજ થયા હતા એ ત્યારે અમે એકબીજાને કોઈએ જોયેલા નહોતા. બટ જ્યારે અમે મેરેજ થયાના 5-6 વર્ષ પછી અમે લોકો જ્યારે જોડે રહેવાનું ચાલુ કર્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે ગાંધીનગર જોડે ફેમિલી સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમારો એક્સપિરિયન્સ આખો અલગ જ હતો. અમે 2005માં જોડે રહેવાનું સ્ટાર્ટ કર્યું હતું કે જે 18 અપ અને 19 સ્ટાર્ટ હતું. અને જ્યારે બહુ જ બધી તકલીફ પડતી હતી અહીંયા રહેવામાં બધી રીતે, તો ઘરેથી ફેમિલીવાળાએ અને અમે લોકોએ એવું વિચાર્યું કે આટલો પ્રોબ્લેમ થાય છે તો આપણે જોડે એક ઘર લઈને રહીએ અને જોડે વધારે ઇઝી કરી શકીએ. કારણ કે કેરિયરમાં પછી આગળ એક ગોલ મળી ગયો હતો કે 19 ક્રિકેટ રમવું જ છે. તો પછી વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ બેલેન્સ કરવી અઘરી હોય છે. એમાં પણ તમે એક સ્પોર્ટ્સમાં છો કે જ્યાં તમારે પ્રેક્ટિસ એટલી કરવી પડે છે, ઘણી મહેનત હોય, તમે ફેમિલીથી ઘણી સમય સુધી દૂર રહેતા હશો. એ સમયગાળામાં સપોર્ટ કેવી રીતે મળતો હતો? વાત કરીએ ને કે મારી વાઈફનો બહુ સારો સપોર્ટ રહ્યો છે મારી લાઈફમાં.
ફેમિલીનો તો રહ્યો છે, પણ વાઈફનો પણ બહુ મોટો રોલ રહ્યો છે. કારણ કે એમને છે ને મારા બધી વસ્તુઓમાં એમને સંભાળી લીધું છે. એમને મને કોઈ દિવસ એવું થવા નથી દીધું કે કોઈ પણ કાર્યમાં તમે હું છું મારી રીતે સંભાળી લઈશ આ રીતે કહીને એમને બધું સેટલ કરી લીધું હતું. મને ખાલી કહે કે તમે ક્રિકેટમાં ધ્યાન આપો, કારણ કે તમે ક્રિકેટ રમશો તો બધાનું ઓલવેજ સારું જ થવાનું છે. અને ફેમિલી ફંક્શનથી લઈને બધી રીતે તમે જોશો નહીં, હું સંભાળી લઈશ. અને ફેમિલીથી લઈને કોઈ ઇશ્યુ આવ્યો હોય તો બધું એ એમને બહુ ઇઝીલી સોલ્વ કરી દીધા છે. અંડર-19 ઇન્ડિયા પૂરું થયું પછી આગળ તમે વધ્યા, એ જર્ની પછી આગળ કેવી રીતે? અંડર-19 ઇન્ડિયા પછી શું થયું? હું જ્યારે અંડર-19 ઇન્ડિયાને રમ્યો પછી ના વર્ષે બહુ સારું પરફોર્મન્સ હતું, બધું હતું. પછી હું છે ને રણજી ટ્રોફી માટે સિલેક્ટ થયા. રણજી ટ્રોફી માટે સિલેક્ટ થયા ત્યારે ગુજરાતમાં કેવું છે કે હું ફાસ્ટેસ્ટ બોલર તો હતો જ. બોલિંગ એ ટાઈમે 135-40 વચ્ચે જો કોઈ બોલ લાગતું હોય તો એનું નામ તરત જ આગળ. તો જ્યારે હું અંડર-19 ઇન્ડિયાને રમીને આવ્યો પછી રણજી ટ્રોફીમાં વન ડેમાં મને સિલેક્ટ કર્યો હતો. વન ડેમાં સિલેક્ટ કર્યો, ત્યાં હું પરફોર્મન્સ કર્યું. એટલું સારું પરફોર્મન્સ હતું પણ એવરેજ હતું કે જે. એજ શું હતી એ વખતે રણજી ટ્રોફીમાં જ્યારે તમે એન્ટ્રી કરી? હું 20 વર્ષ હતા, 20 વર્ષની એજ હતી મારી. અને એ વર્ષે યંગસ્ટરને ચાન્સ આપવા એટલે બહુ મોટી વાત છે. બટ એ ટાઈમે મને ચાન્સ મળ્યો અને મેં વન ડેમાં પરફોર્મ કર્યું. પછી કેમ્પમાં રાખ્યા, કારણ કે એ ટાઈમે બહુ સારા એવા ફાસ્ટ બોલર્સ ઓલરેડી ગુજરાતથી રમી રહ્યા હતા અને પરફોર્મ કરી રહ્યા હતા. તો ચાન્સ મળવો મુશ્કેલ હતો. બટ મેં મહેનત કરે રાખી અને ટીમ જોડે ટીમને હેલ્પ કરે રાખી. અને જ્યારે મને ચાન્સ મળ્યો ત્યારે મેં મારું બેસ્ટ કરવાનો ટ્રાય કર્યો. રણજી ટ્રોફીમાં એન્ટ્રી થઈ, ત્રણેય ફોર્મેટમાં તમે રમતા હતા. એ દિવસો કેવા હતા? અમુક મેચો અત્યારે પણ યાદ હશે, અમુક એવા દુઃખ હશે કે થોડા માટે રહી ગયા, કે અમુક એવી મેચીસ હશે જ્યારે તમે સ્ટાર હતા, તમારા લીધે ટીમ જીતી હશે, એ ખુશી જોરદાર હશે. અમુક એવી મેચીસ અત્યારે યાદ આવે? વાત કરીએ ને મેચીસની તો જર્ની બહુ અપડાઉન રહી છે રણજી ટ્રોફી વખતે. કારણ કે પરફોર્મન્સ પણ કર્યા છે, ફિટનેસના ઇસ્યુના લીધે, કારણ કે ઘણી વાર સ્ટ્રગલ થઈ છે, બેક ઇન્જરીથી લઈને ઇન્જરીઝ પણ બહુ બધી આવી છે. બટ જ્યારે વાત કરીએ છીએ કે બહુ મેચીસ જે જીતાડી એમાં રોલ એ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. કારણ કે જ્યારે તમે 5 વિકેટ લો છો કે તમે તમારું કોન્ટ્રીબ્યુશન આપીને જ્યારે ટીમને તમે જીતાડો છો ને તમને પ્રોત્સાહન મળે છે ને, ત્યારે તમને એ દિવસે બહુ સારી ઊંઘ આવે. તો એવા બધા ઘણા બધા દિવસો હતા મારા માટે કે જે દિવસે મેં બહુ ઘણી બધી મેચોમાં પરફોર્મ કર્યા છે અને 5 વિકેટ લીધી હતી ને મેચો જીતાડી હતી, આ તે બધી રીતે. તો ગુજરાતને મારો પ્રોપર જ્યારે રમતો હતો ત્યારે બધાના વિશ્વાસ જીતવાનો એ બહુ મોટી વાત હોય છે. તો મેં કેપ્ટનોના વિશ્વાસ જીત્યા અને એક ટીમ પ્લેયર તરીકે હું વધારે સારું કામ કર્યું હતું. એકચ્યુઅલી એક વાત કરું ને કે મારી થ્રુ આઉટ જર્નીમાં જેટલું પણ હું ક્રિકેટ રમ્યો છું ને, એ ક્રિકેટમાં રણજી ટ્રોફી, દેવધર ટ્રોફી, દિલીપ ટ્રોફી, ચેલેન્જર ટ્રોફી, ઈરાની ટ્રોફી, જેટલી પણ ટ્રોફી હું રમ્યો છું ને એ બધી ટ્રોફીમાં મારા કેપ્ટન પાર્થિવ પટેલ જ રહ્યા છે. કારણ કે વેસ્ટ ઝોન માંથી અમે રમતા હતા, ગુજરાતના પણ કેપ્ટન અમારા હતા અને એક ટીમમાં રમતા હતા. તો બીજો બેનિફિટ એ પણ હતો કે એમને મને જોયેલો હતો. તો કોઈ પણ કેપ્ટન કે કોઈ પણ લીડર હોય ને તો એ એક વસ્તુ સાથે લઈને ચાલતું હોય છે કે એના પરફોર્મ કરતા પ્લેયર એને મેચ જીતાડે એવું વધારે એને આશા હોય. તો એ વધારે સપોર્ટિવ હતા અને યંગસ્ટર માટે બહુ વધારે અમને સપોર્ટ કરીને હેલ્પ કરી છે. કારણ કે એ પણ બહુ જુનિયર લેવલે, હાયર લેવલ ક્રિકેટ રમ્યા હતા, જે ઇન્ડિયા યંગેસ્ટ ટેસ્ટ પ્લેયર કહેવાય. તો એમની જર્ની પણ એ રીતે રહી છે. તો એમને યંગસ્ટરને બહુ સારો સપોર્ટ કર્યો છે. તમારી જર્નીમાં પાર્થિવ પટેલનો રોલ કેવી રીતે જોવો છો? એક બિગ બ્રધર તરીકે જોઈ શકું અને સારા લીડર તરીકે પણ જોઈ શકું. તમે રણજી ટ્રોફી રમતા હતા,
પછી કેકેઆરમાં એન્ટ્રી થઈ કેવી રીતે એ કેવી રીતે કોલકાતા નાઇટ રાઇડર્સમાં આવવાનું કેવી રીતે થયું? જ્યારે અંડર-19 ઇન્ડિયા રમીને આવ્યા, પતી ગયું, અને પછી 2008 વખતે જ્યારે મેં પરફોર્મન્સ ને બધું કર્યું હતું રણજી ટ્રોફી વખતે, તો ત્યારે ફર્સ્ટ ટાઈમ આઈપીએલ સ્ટાર્ટ થઈ હતી. તો ત્યારે કેવું છે કે પરફોર્મન્સ કરતા હતા, તો દરેક ટીમ યંગસ્ટરને પ્રમોટ કરતી હતી. સ્ટાર પ્લેયર સાથે યંગસ્ટર પણ પ્રમોટ કરતા હતા. તો ત્યારે અમને લોકોને ત્યાં કેમ્પમાં બોલાવ્યા હતા અને કેમ્પમાં એ લોકોએ ચેક કર્યા હતા. અને ત્યારે પછી જોઈને જ્યાં મેચિસ ત્યાં રમાડે છે, સિલેક્શન મેચિસ, એમાં પરફોર્મ થયું હતું. તો એ લોકોએ એક યંગ ફાસ્ટ બોલર તરીકે એમને રિક્વાયરમેન્ટ હતી ને ત્યારે એમને મને પિક કર્યા હતા. ક્યારે એવું થયું કે આટલા બધા મોટા ચહેરાઓ સાથે રમતા હોવ, કોલકાતા નાઇટ રાઇડર્સમાં રમતા હોય, આઈપીએલ રમતા હોવ, એ ટીમ સાથે તમે જઈ રહ્યા હોય, ચકાચોંધ ચારે બાજુ હોય, ક્યારે એવું થયું મનમાં કે હા રમી લીધું કંઈક? બહુ બધી વાર એવું થયું છે, કારણ કે કોઈ એવું વિચારેલું નહોતું, અને જ્યારે કંઈ તમે જોયેલું ના હોય અને તમને કંઈક મળે ત્યારે તમને થોડુંક તો લાગે જ લાઈફમાં કે ના હું કંઈક અલગ જગ્યા ઉપર છું. અને ત્યારે તમારી એકચ્યુઅલી જવાબદારીઓ વધી જાય છે. સાચું કહું તો એવું નથી કે તમે રમી ગયા અને હવે એ જવાબદારીઓ એટલા માટે વધી જાય કે તમે એક યંગસ્ટર માટે રોલ મોડલ બની જાઓ છો. તમે પછી શું વાત કરો છો, શું કરો છો, એ બધું જોવાતું હોય છે. તો ઘણું બધી વસ્તુઓ લાઈફમાં ચેન્જ થતી હોય છે એ બાબતે. તમારી થ્રુઆઉટ જર્નીમાં, કેમ કે એક ક્રિકેટ પ્લેયર્સમાં કહેવાય છે કે પેસ બોલર ખૂબ ગુસ્સાવાળા હોય છે, કે સહન ના કરી શકે. જો કોઈ બેટ્સમેન કંઈક ખોટી રીતે અપ્રોચ કરે, સ્લેચ કરે, તો ગુસ્સે થઈ જાય અને એનો જવાબ આપતા હોય છે બાઉન્સર નાખીને કે ગમે તે રીતે. તમારી લાઈફમાં કોઈ ઝઘડો એવું કોઈ ઓન ધ ગ્રાઉન્ડ થયો હોય? લાઈફમાં ઝઘડા તો ઓન ધ ફિલ્ડ બહુ ઝઘડા થયા છે, કારણ કે ફ્રેન્ડ બહુ બધા ઓલમોસ્ટ ફ્રેન્ડ જ હોય છે. ક્રિકેટ રમતા હોય ત્યારે એકબીજાને ઓળખતા હોય આ તે, પણ જ્યારે ઓન ધ ફિલ્ડ આવતા હોય ત્યારે બહુ બધા ઝઘડા થતા હોય. અને કેવું છે કે એ ઝઘડાઓ ઘણીવાર ટીમ મેમ્બર્સ જોડે પણ થયા હોય છે, ઘણીવાર તમારા કેચ ડ્રોપ્સ કરતા હોય છે ત્યારે, પણ એ પ્રોફેશનલી હોય છે, પર્સનલી કોઈની જોડે હોતા નથી. એક જુનૂન હોવું જરૂરી છે. જ્યારે તમે જુનૂન હશે ત્યારે જ તમે કંઈક કરી શકશો અને ત્યારે જ તમે તમારું બેસ્ટ આપી શકશો. જ્યારે હું જુનૂન વધારે ઉત્સાહી રહીને કામ કરતો હતો ત્યારે વધારે બેસ્ટ પરફોર્મ આપી શકતો હતો. કોઈ એવી હિટ ઓફ ધ મુમેન્ટ યાદ છે કે કોઈ બેટ્સમેને તમને છંછેડ્યા હોય અને પછી બતાવી દીધું હોય? બેટ્સમેન છંછેડા કરતા ટીમ મેમ્બર બહુ છંછેડતા હતા. ટીમ મેમ્બરોએ બહુ એવા ટોન્ટ આપીને મને છંછેડીને મારી જોડેથી બહુ સારું પરફોર્મન્સ નીકળવાયું છે ઘણી બધી વાર. શું એવા ટોન્ટ, શું ટોન્ટ હતા? બહુ બધા હતા ટોન, કે હવે બોલ પહોંચતા નથી, હવે ક્રિકેટ છોડી દેવું જોઈએ, આવા બધા ઘણા બધા ટોન્ટ હતા. એટલે ટીમ પ્લેયરને ખબર હતું કે હા, ઈશ્વર ચૌધરીને જો છંછેડશો થોડો તો એ સામેવાળી ટીમને બતાવી દેશે. સાચી વાત છે. એ વસ્તુ ઘણી બધી વસ્તુઓ, અને દરેક પ્લેયર જોડે થતું હોય છે એવું, કે કોઈ પણ પ્લેયરને મોટિવેટ કરવા માટે ટીમ કોઈક ના કોઈક નાની નાની વસ્તુઓ એમના માટે કરીને એ રીતે એમને પરફોર્મન્સ, કારણ કે છેલ્લે તો ટીમ ગેમ જ છે. તમે થ્રુઆઉટ રમતા હતા, ડોમેસ્ટિક સર્કિટમાં તમે રમતા હતા, કોઈ એવું બેટ્સમેન હતું જેને બોલ નાખતા એવું થતું કે આ નીકળી જાય, કાં તો આને નોન સ્ટ્રાઇકર એન્ડ પર મોકલી દઈએ તો સારું? યંગ જ્યારે હતા જુનિયર લેવલમાં ત્યારે કોઈ એવા હતા નહીં, પણ જ્યારે રણજી ટ્રોફી લેવલમાં આવ્યા ત્યારે એવું હતું કે મુંબઈથી જ્યારે વસીમ જાફર રમતા હતા, કે સૌરાષ્ટ્રથી ચેતેશ્વર પૂજારા હતા, તો એમને બોલિંગ કરવા માટે બહુ વિકેટ લેવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડતી હતી, કારણ કે એ લોકો બહુ સારા બોલને ઘણીવાર સારો શોટ રમીને રનમાં કન્વર્ટ કરી લેતા હતા, જ્યારે કે ઘણીવાર વિકેટ ટેકિંગ બોલના પણ એ લોકોએ રનમાં કન્વર્ટ કર્યા છે અને એવી રીતે, કારણ કે એમની જોડે બહુ સારું એવું પેશન્સ હતું. તો એ લોકોમાં બોલિંગ કરવા માટે બહુ સ્ટ્રગલ થતી હતી. એવી કઈ ટીમ હતી કે જેના સામે એકદમ ટક્કરવાળી મેચ થતી કે જ્યારે
એ ટીમ સામે હોય, એ સ્ટેટની ટીમ સામે હોય ત્યારે ગુજરાતની આખી ટીમ ઓન ધ ટોસ હોય અને લડી લેવાના મૂડમાં હોય? એકચ્યુઅલી લડી લેવાના મૂડમાં તો દરેક મેચમાં દરેક, કારણ કે જીતવા માટે જ રમતા હોય છે. બટ જ્યારે મોટી ટીમ આવતી હતી, જ્યારે મુંબઈ છે કે એવી ટીમો આવતી હતી કે જેમાં વધારે સ્ટાર પ્લેયર હોય, ત્યારે કેવું છે કે એક ટીમનો જુસ્સો વધારે હતો હતો અને કરી બતાવવાની ભાવના વધારે હતી. કારણ કે એ ટીમને તમે હરાવશો તો તમે આગળ ક્યાંય પણ શું કરવું છે તો એ તમારું દેખાશે પરફોર્મન્સ વાઇઝ ને બધી રીતે. અને જોગાનું જો કે જેમ જોવા જઈએ કે ચેમ્પિયન ટીમ મુંબઈને હરાવીને ગુજરાત રણજી ટ્રોફી ચેમ્પિયન થયું અને એ ટીમમાં તમે એક ભાગ હતા, સિનિયર પ્લેયર હતા, એ દિવસ કેવો હતો? વાત કરીએ ને કે આગળના જે 7 વર્ષ હતા ને, 2011થી લઈને કોન્સ્ટન્ટ ગુજરાતની ટીમ છે ને ત્રણેય ફોર્મેટમાં ક્વોલિફાઈ થતી હતી. ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ ને અમે રમતા હતા. બહુ બધી ક્વાર્ટર રમ્યા છીએ અમે સેમિફાઇનલ. પણ કેવું છે કે ટીમ નું બોન્ડિંગ જે બનતું હતું એ થોડાક માટે દર વર્ષે રહી જતું હતું. અને એના માટે વાત કહું કે એક લીડર તરીકે પાર્થિવ પટેલે બહુ સારો રોલ ભજવ્યો છે કે એમને કન્ટિન્યુ જે 2011થી લઈને ટીમમાં બહુ ઓછા ચેન્જ કરી અને પ્લેયરોને બેક કરી અને દરેક વર્ષે બેસ્ટ કરીને જીતવા માટે અમે મહેનત કરી છે. એ એક ટીમ થઈને અમે એક ટીમ થઈને ઘણા બધા સેલિબ્રેશન જોડે કર્યા છે. ટીમ બોન્ડિંગ અમારા બહુ સારા હતા. એના માટે અમે બહુ બધા બધી ગેમ્સ પણ અમે એ રીતે જોડે પ્લાન કર્યા છે ઘણા બધા. એ પછી કેવું છે કે ચેમ્પિયન થવા ઇઝી નથી. ચેમ્પિયન થવા માટે દરેક પ્લેયરનો એક રોલ હોય છે. તો અમને એક ધીરે ધીરે એક હેબિટ થવા લાગી હતી કે કેવી રીતે જીતાય, કેવી રીતે જીતાય. તો ત્યારે જ્યારે 2017માં અમે ચેમ્પિયન થયા ને, ત્યારે ઓફ સિઝન જ્યારે અમારો કેમ્પ હતો ત્યારે એ કેમ્પમાં ઇન્ડિવિજ્યુઅલી દરેકને બોલાવીને દરેકના ગોલ અમે ડિસાઈડ કર્યા હતા એ વર્ષે. અને અમને ખ્યાલ છે કે ત્યારે અમારા સપોર્ટિંગ સ્ટાફથી લઈને પ્લેયરથી લઈને કોઈ પણ હોય અમારા જોડે, બધાને એક જ ગોલ હતો કે ચેમ્પિયન થવું છે, ચેમ્પિયન થવું છે. અને નાની નાની વસ્તુઓ ઉપર મહેનત કરી, એકબીજાને હેલ્પ કરી બહુ બધી. અને જ્યારે રમતા રહ્યા અને અમે એક સ્ટેપ ઉપર વધારે ફોકસ કર્યું હતું એ વર્ષે. અને એ સ્ટેપ ઉપર ફોકસ કરીને સ્ટેપ બાય સ્ટેપ મેચીસ રમતા ગયા અને જીતતા ગયા. કારણ કે અમને ખબર હતી કે અભિમન્યુનો જે ચક્ર છે ત્યાં સુધી તો અમે પહોંચી જતા હતા. ક્વોલિફાઈ રાઉન્ડ સુધી તો અમને આઈડિયા હતો જ, પણ સેમિફાઇનલ ને ફાઇનલ રમવાનો એક્સપિરિયન્સ નહોતો એટલો. બટ ઇન્ડિવિજ્યુઅલી જોવા જઈએ ને તો જુનિયર લેવલમાં કે ઇન્ડિવિજ્યુઅલી બહુ બધી ટુર્નામેન્ટોમાં દરેક પ્લેયરને આઈડિયા હતો. મોટી ટુર્નામેન્ટમાં આઈડિયા નહોતો કે ચેમ્પિયન કેવી રીતે, પણ નાની નાની ટુર્નામેન્ટોમાં બધા પ્લેયર ઇન્ડિવિજ્યુઅલી બધે રમીને પરફોર્મ કરીને ફાઇનલો, સેમિફાઇનલો રમેલા હતા. તો દરેકે દરેકના એક્સપિરિયન્સ શેર કરે. અને એ વસ્તુ અમે આગળ જ્યારે સેમિફાઇનલ રમ્યા, ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલને રમ્યા. સેમિફાઇનલમાં ઝારખંડને હરાવી. અને ત્યારથી કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલી જ્યારે અમે ફાઇનલમાં આવ્યા ત્યારે પરિસ્થિતિઓ ગુજરાતના આધીન હતી નહીં. બહુ ઉત્તરાયણનો દિવસ હતો, બહુ ઠંડી હતી અને બોલ મૂવ બહુ કરતા હતા. વેધર કન્ડિશન એકદમ સ્વિંગ હતી. બટ કેવું છે કે પાર્થિવે જે મેચમાં બેટિંગ કરી હતી અને ટીમને લીડ કરીને એક લીડર તરીકે એને જે અમને બધાને પ્રોત્સાહિત કર્યા હતા અને અમે જે ટાર્ગેટ ચેઝ કર્યો હતો એ અમારા માટે એ પળ હજી પણ યાદ છે. કારણ કે જીવનનો બહુ મોટો પળ હતો કે બહુ સારી એવી મેચ અમે જીત્યા હતા. જે મુંબઈ 40 વાર ચેમ્પિયન હતું અને મેં એમને હરાવીને એ મેચ જીત્યા હતા. ઈશ્વરભાઈ, પ્લેયર માટે ખુશી હોય છે કે એક સ્ટેજ રમવાનું, અંડર 14, અંડર 16 રમે, અંડર 19 રમે, એના કપડા આવે, એની કેપ આવી, એ અલગ એક પ્રકારની ખુશી હોય છે. સાથે સાથે અનેક ખુશી હોય છે
જ્યારે સ્ટ્રગલ કરતા હોય ત્યારે જ્યારે પૈસા મળે છે, મેચ ફી મળે છે, એ કેવી રીતે મેચ ફી શરૂ થઈ, ઘણા પ્રોબ્લેમ સોલ્વ થયા હશે, કારણ કે એક સ્ટ્રગલ પૈસાની પણ હશે, 100% હશે. કારણ કે એવા એક ગામડામાંથી આવીને એક સ્ટેજ સુધી રમ્યા, ઘણા ખર્ચા થતા હોય છે. સાથે જ્યારે મેચ ફી ક્રિકેટ તમને પેબેક કરે છે, પૈસા આપે છે, એ ખુશી કેવી હોય છે, કેવી રીતે અર્નિંગ જર્ની કેવી રીતે શરૂ? હું વાત કરીશ ભાઈ કે કપડા મળે હાથે, તમે નહીં માનો મારી જોડે અત્યારે 14 થી લઈને અત્યાર સુધીનું જેટલું ક્રિકેટ રમે બધા જ ક્લોધિંગ મારી જોડે છે, કારણ કે મેં અર્ન કરેલા છે. સો હું જો કપડા અર્ન કર્યા છે તો મેં જે વેલ્યુ કરી છે જે વસ્તુની, તો એટલી જ વેલ્યુ મારે પૈસા માટે બધી રીતે મારા કેરિયરમાં બધી રીતે જરૂર પડી છે. કારણ કે દરેક માણસને અત્યારના જીવનમાં પૈસાની જરૂર પડશે, કારણ કે તમારે સેફ થવા માટે સૌથી પહેલા તમે ફેમિલી બેકગ્રાઉન્ડમાં વાત કરીએ કે કોઈ પણ રીતે વાત કરીએ તો પૈસા તમારી જોડે હશે તો તમે ઓટોમેટિક તમે આગળનું ફ્યુચર માટે વિચારીશ. એ બહુ બધા સ્ટ્રગલના દિવસો હતા. બટ પૈસા કેવી રીતે સેવ કરવા તે બધી વસ્તુઓ, નાની નાની વસ્તુઓ કેવી છે કે બહુ આપણા વધારે કઈ એવા હતા નહીં, ઇન્ટરેસ્ટ હતો નહીં કે બીજી વસ્તુઓ, તો કેવું છે કે પૈસા ધીરે ધીરે સેવ કરીને મહેનત કરતા રહ્યા. પહેલી મેચ ફી કેટલી યાદ છે? પહેલી મેચ ફી જ્યારે આવી, શું અનુભવ? મને કેરિયર ફર્સ્ટ મેચ ફી 300 રૂપિયા હતી, જે અંડર 14માં, અને 150 રૂપીઝ જે હતા એ ડીએ મળી, તો 450 રૂપીઝ મને એક મેચમાં તો મળ્યા. બહુ સારો એક્સપિરિયન્સ હતો અને બહુ ખુશી થઈ હતી કે જીવનમાં પહેલી વાર એક મેચમાંથી મેં 450 રૂપિયા, જે 2002ની વાત કરી છે, તો મેં કમાયા હતા. તો એ બહુ મોટી વાત હતી. શું કર્યું 450 રૂપિયા? ફર્સ્ટ ટાઈમ ત્યારે એક સાથે મેચ લીધ આપતા હતા અમને, તો મારી જોડે કંઈક 2200 રૂપિયા હતા. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે જીસીએ ઓફિસથી લઈને ગયો તો ગામડે, તો મારા મધર પેરેન્ટ્સને વિશ્વાસ જ નતો કે તું ક્યાંથી લાવ, કારણ કે 2200 રૂપિયા એ ટાઈમે હોય એટલે બહુ મોટી વાત છે. ત્યારે કોઈ હોમ કે એવું હોતું નહીં, તો ઘરવાળાને પણ વિશ્વાસ નથી. મેં કીધું કે આ રીતે મેં મોડા તો એમને ફોન કરી અહીંયાથી નંબર લીધો, જેમ તેમ કરીને એમને ફોન કરીને ત્યારે વિશ્વાસ આવે કે ના ભાઈ એના પૈસા છે. એ પણ પરિવારે ચકાસ્યું હતું કે હા, કારણ કે નાના હતા અમે અહીંયા મૂકેલા ભણવા, તમે કઈ રીતે આટલા 2200 રૂપિયા કેવી રીતે, એટલે એમના માટે તો બહુ અત્યારે શું પછી 25 રૂપિયા મારા ફેમિલીમાં આવે પિતા માટે જ્યારે પુત્રના પૈસા આવતા હોય છે, કમાણી કરતા હોય છે, પિતાના ચહેરા પર એક અલગ ખુશી હોય છે. એ દિવસના હાવભાવ કેવા? એ દિવસના બહુ એમના માટે બહુ મોટી વસ્તુ હતી, કારણ કે કેવું હતું કે હજી પણ મારા ફાધર કિસાન છે, ઘરે જમીન ને આ બધું છે, તો કેવું છે કે એમને બહુ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અમારા ઘરે ભેંસની જરૂર હતી તો ભેંસ મળી. પછી જેમ જેમ તમે આગળ રમતા ગયા તેમ તેમ અલગ અલગ સ્ટેજ પર રમ્યા હશો, અલગ અલગ મેચ બી આવી હશે. પછી એક સમય થયો હશે કે હવે જવાબદારીઓ પણ વધતી ગઈ હશે, અર્નિંગ ચાલુ થયું, સાથે જવાબદારીઓ પણ ઉભી થઈ હશે. એ કેવી રીતે મેનેજ કરી કે અર્નિંગ થી પહોંચી વળતા હતા, કેવી રીતે સફળ થઈ? તો જયારે સ્ટ્રગલના દિવસો હતા ત્યારે તો એકલા હતા, ત્યારે એટલો કોઈ ઇસ્યુ આવતો નથી. બટ જયારે અંડર 19 રમ્યા પછી મારા માટે બહુ બધા રસ્તા હતા. ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ રીબોકનો જે એન્ટ્રી આપી હતી, તો એ પૈસા, પછી અંડર 19 પૈસા સ્ટેટને બધું રમતા એક સિક્યુરિટી જેવું હતું દુનિયા. તો ધીરે ધીરે ફેમિલી માટે, કારણ કે બહુ ખર્ચા હતા નહીં, તો ધીરે ધીરે એમાંથી જીવી શકતા. તમે એક ચર્ચામાં આપણે જેમ ચર્ચા કરતા હતા, તમે એક વાત કહી કે તમે વર્તમાનમાં જીવો છો, ભવિષ્યની વિશે વિચારતા નથી, એટલું બધું ભવિષ્યમાં શું થશે તેનું ટેન્શન લેતા નથી.
વર્તમાન જીવો છો, પણ ઘણીવાર મગજમાં આવતું હશે કે ક્રિકેટ કદાચ એટલું પે નહીં કરી શકે, કે ક્રિકેટ એવું નહીં થાય જેવું વિચારીએ છીએ, તો શું? તો કે હું અત્યાર સુધી જેટલું જીવ્યો છું ફ્યુચર હું વિચારીને નથી જીવ્યો. હું જે પ્રેઝન્ટમાં જીવ્યું અને એક વસ્તુ કરું, મહેનતમાં વધારે ફોકસ કરું. ઈશ્વર ચૌધરીના લાઈફમાંથી ક્રિકેટ હટાવી દીધી તો ઈશ્વર ચૌધરી કેવા? ત્યારે ગામમાં ખેતરમાં એક કામ કરતો માણસ. શું એ ખેતરમાં આટલી જ ખુશીથી કામ કરી શકો? અત્યારે વિચારું તો નહીં. એ ટાઈમે કદાચ ક્રિકેટ ના મારા લાગ્યા ને હું કઈ ના કરતો તો કદાચ હોઈ શકે. તો એ કદાચ જ્યારે તમે નાના હશો, ખેતરે જતા હશો, કંઈ કામ પણ કરતા હશો, એ જર્ની, એ ક્રિકેટ જર્નીને કંઈ ફાયદો કર્યો? ઘણો બધો. કારણ કે મને એક હેલ્પફુલ માણસ બન્યો અને ઓલવેઝ મહેનત કરવા વાળો માણસ. હવે રણજી ટ્રોફી સિઝન્સની વાત કરીએ, તમારા કરિયરની વાત કરીએ, તો એક તમે પીક પોઈન્ટ પર હતા અને ઇન્જરીએ દસ્તક આપી. ઇન્જરી, બેક ઇન્જરી તમારા કરિયરમાં આવી અને ઘણું ફ્રસ્ટ્રેશન આવ્યું હશે, કારણ કે એક પ્લેયર કે જે સતત રમી રહ્યો છે, સારું રમી રહ્યો છે, સારું પરફોર્મ કરી રહ્યો છે, અને એ જ સમયે ઇન્જરી કે જે તમારી રમતને રોકી દીધી. બહુ ડિસઅપોઇન્ટ વાત હતી. કારણ કે બહુ સારા સ્ટેજ ઉપર હોય ને જ્યારે તમે સારું કરતા રહેતા હોય ત્યારે તમે એવું જ વિચારતા હોય છે કે બસ હું લાઈફમાં આગળ આ રીતે વધતો રહું. બટ જ્યારે ઇન્જરીને આવી અને બહુ જ સ્ટ્રગલ થઈ અને જ્યારે જે બધું કામ કરીને જે મહેનત કરેલી એ બધું ફરીથી સ્ટાર્ટ કરવાનું થાય ત્યારે દરેક માણસ માટે ફ્રસ્ટ્રેશન. બટ મારા ફેમિલી અને મારા વાઈફે એવું સપોર્ટ. એક સમય એવો હતો કે જ્યારે હવે આગળ શું, 1 મહિનાના જ પૈસા છે બેંકમાં, કેવી રીતે આગળ કરીશું, ક્રિકેટ તો પતી ગયું કે નહીં, તો હવે ક્રિકેટમાં હવે એન્ટ્રી મળશે કે નહીં, ઘણા બધા વિચારો આવતા હશે. એ સમય કેવી રીતે પસાર? વાત કરીએ ને કે મેં ફ્યુચરનું નથી નતું વિચારતું, નથી વિચાર્યું. પણ તો જેવું કે મેં બસ આગળ મેં અને મારી વાઈફ બંને જ્યારે અમારી જોડે 1 મંથના પેમેન્ટ હતું અને અમે બંને જ્યારે મુંબઈ ગયા અને ત્યારે જ્યારે હું ડીવાય પાટીલમાં મળી ગયો તો ત્યારે વાત કરીએ કે એ ડીવાય પાટીલમાંથી પણ મને સુધી પૂરીના અસર કરીને જે છે બંને મને બહુ સારું છે. કીધું કે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે ખાલી તમારે અત્યારે ઇન્જરી પર ફોકસ કરો અને ફિટ થઈ જાઓ, તમે તમારી પાછળ છો. એ રીતે પ્રોત્સાહન આપીને ઇન્જરી ફેસ પછી કમબેક કરી, એ કમબેક જર્ની કેવી હતી? ઇન્જરી પછી કમબેક જર્ની અગેન મારા માટે ફર્સ્ટ સ્ટેપ હતું. સીડીને ચડવા માટે અગેન મેકિંગ માટેનું ફર્સ્ટ સ્ટેપ હતું. બહુ પ્રોબ્લેમ થયા કારણ કે 2 વર્ષ 2 વર્ષ મારે આખા કેરિયરમાં જે 10-12 વર્ષની જર્ની હતી એ પાછી જીરોથી સ્ટાર્ટ કરવાની હતી ત્યારે બહુ પ્રોબ્લેમ થયા. ના ફેસ પણ એવો થઈ શકે, એક એજ પણ વધતી હતી. વિશ્વાસ આવતો હતો કે જે પહેલા રમ્યા તે ઇન્જરી પછી પણ રમી શકે છે? વિશ્વાસ આવતો હતો પણ કોન્ફિડન્સ થોડો ડાઉન થયો. કારણ કે રમતા હતા ત્યારે આઈડિયા નતો આવતો, પણ જ્યારે ઇન્જરીમાં 2 વર્ષ ઘરે રહ્યા ત્યારે બધું જર્ની આઈડિયા આવવા લાગી કે શું શું ભૂલો કરી છે. પછી તમે ટીમમાં એક સ્થાન મેળવ્યું, પણ કદાચ જે સ્થાન ઇન્જરી પહેલા, જે ચહેરો ઈશ્વર ચૌધરી ઇન્જરી પહેલા હતો, કે ઈશ્વર ચૌધરી તો ટીમમાં હોય જ, પણ એ પછી ક્યાંક ટીમમેટ્સ તરફથી પણ કે પછી જે જીસીએ છે એ તરફથી પણ ક્યાંક એક અનસર્ટેનિટી આવી ગઈ હતી કે એક તમને પણ ફીલ થતું હશે કે હવે જો પરફોર્મ નહીં કરું, કાં તો પછી આ મેચમાં નહીં થાય તો નેક્સ્ટ મેચ કોઈ ચાન્સ નથી. 100% એ વાત કરીએ ને કે એસોસિએશન ઓલવેઝ કોઈ પણ ટીમ હોય તો એ જીતવા માટે રૂચિ કરે.
તો કેવું હતું કે જ્યારે 2011 પછી 2012-13 ના વર્ષ ઇન્જરીમાં ગયા અને પછી 13માં કમબેક કરી જ્યારે ત્યારે રોલ પણ ચેન્જ થઈ ગયો હતો. મેઇન બોલરમાંથી ચેન્જ બોલરમાં પણ થોડાક, કારણ કે ઓલવેઝ કેવું છે કે સ્પોર્ટ્સ ગેમ એવી જાય ને કે તમારે કન્ટિન્યુ પરફોર્મ કરતું રહેવું પડે. કારણ કે આજે આપણે છીએ તો કાલે બીજાના પણ પરફોર્મન્સથી પ્લેયર આગળ આવે તો દરેકનો રોલ બદલાઈ જતો હોય. ને એક સિનિયર પ્લેયર તરીકેનો રોલ એ ટાઈમે પ્લેયર તો ઘણી જવાબદારીઓ પણ હતી અને ઘણું પ્રેશર પણ હતો પરફોર્મ કરવાનું ને બધી રીતે. બેટ્સમેનની જર્ની કે બેટ્સમેનના કરિયર ક્યારે એવું થાય છે કે સમ પેસ બોલર માટે એક કે થોડું ડ્રોબેક છે કે ઇન્જરીઝ વધારે હોય છે, તો ઇન્જરીઝમાંથી વખતો વખત કમબેક કરવું. સામે બેટ્સમેનનું જોવા જઈએ તો બેટ્સમેનની કરિયર થોડુંક કમ્પેરેટિવ પેસ બોલર કરતા સારું હોય છે, કેમ કે એટલું સ્ટ્રગલ જે પેસ બોલરને કરવું પડે છે એટલું બેટ્સમેનને કદાચ નથી કરવાનું, કેમ કે જે સ્ટ્રેઇન બોડી પર પેસ બોલરને આવે છે. સાચું કહું તો કેવું છે કે દરેક માણસને બીજાની વસ્તુ સારી જ લાગે, બટ કેવું છે કે મેં આ બોલિંગ મેં મારી જાતે ચૂઝ કરી. અત્યારે જર્નીમાં એક યાદગારી મેચ હશે કે જે કદાચ તમે આંખ બંધ કરીને યાદ કરશો તો એ ચહેરાઓ, એ દ્રશ્યો જીવંત થઈ જતા હશે. એવી કોઈ મેચ જે તમે કદાચ ક્યારેય નહીં ભૂલી શકો. ત્યારે કે 2011માં જ્યારે અમે ગુજરાતની ટીમ ક્વોલિફાઈ ગઈ અને પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં કર્ણાટક સામે રમતા હતા અને 150 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા અમે લોકો. અને એ મેચમાં અમે 31 રન આપીને 4 વિકેટ લઈ લીધી. એ મારા કેરિયરનો ક્રુશિયલ ટાઈમ હતો કે જે થ્રુ આઉટ લીગ મેચમાં હું બહાર બેસતો હતો, ક્યાંય મને ચાન્સ નતો મળતો. અને છેલ્લી લીગ મેચમાં હું રમ્યો અને ત્યાં 3 વિકેટ લીધી અને પછી પ્રી ક્વાર્ટરમાં 4 વિકેટ લીધી અને મારી જર્ની આખી ત્યાંથી સ્ટાર્ટ થઈ કે એક મારા માટે સ્વપ્ન જેવી વાત છે, કારણ કે મેં ફાઇનલ સુધી અમે રમ્યો અને ફાઇનલ સુધીમાં મેં 15 વિકેટ લીધી 4 મેચ. જ્યારે તમે વિકેટ લેતા ઘણા પ્લાન મગજમાં ચાલતા હોય કે આમ કરવું છે, 6 બોલ છે, 6 બોલમાં પહેલા આવી રીતે પછી આવી રીતે, જ્યારે વિકેટ મળે ત્યારે ઈશ્વર ચૌધરી સેલિબ્રેટ કેવું કરે? સેલિબ્રેશન બહુ સિમ્પલ હતું બટ એગ્રેશન વધારે હતું. એ સેલિબ્રેશન પાછળ કોઈ કહાની હોય છે? કારણ કે ઘણી વાર એવું હોય છે સેલિબ્રેશન કર્યા પછી સામે કદાચ મોટા પ્લેયર હોય અને ક્યાંક એમને ખોટું લાગી જાય, એક ચિંતા પણ રહે કે મેચ રેફરી કઈ એવું મેચ બી કટ ના કરી લે, મગજમાં શું રહે? બીસીસીઆઈની વાત કરીએ તો બીસીસીઆઈ બહુ બધા ટર્મ એન્ડ કન્ડિશનનું હોય છે, બટ કેવું છે કે સેલિબ્રેશન એ રીતે થતું હતું કે કોઈ પ્લેયરનો કે કોઈને હર્ટ થાય એ રીતે નહીં. સેલિબ્રેશન પોતાના માટે થતું હતું અને ટીમને એક ગુસ્સો વધે એ રીતે થતું હતું. પણ રણજી ટ્રોફીની સિઝનની લાસ્ટ સિઝન જે તમે ગુજરાત માટે રમ્યા, છેલ્લી મેચ તમે જે રમ્યા એમાં 7 વિકેટ, પછી તમે એસોસિએશન ચેન્જ કરવાનો નિર્ણય લીધો, એનું કારણ? ત્યારે એક ટાઈમ એવો આવી ગયો હતો કે હવે યંગસ્ટરને ચાન્સ હતો ને ફાસ્ટ બોલર હતો. બહુ લાંબી જર્ની હતી, કારણ કે ઓલમોસ્ટ 2000થી લઈને 2017-18 સુધી ગુજરાત તરફથી ક્રિકેટ રમી. તો 18 વર્ષની જર્નીમાં બહુ અપડાઉન આવ્યા હતા અને એક એસોસિએશન પણ જોતું હોય છે કે નેક્સ્ટ જનરેશનને કેવી રીતે તૈયાર કરવી, એના માટે આગળ વધતા હોય છે. તમે શરૂઆત કરી ગુજરાત એસોસિએશનથી, ગ્રુપ લેવલ રમ્યા, અંડર 14, 15, 16, 19, પછી એક સમય આવ્યો જ્યારે તમારે એ ટીમમેટ્સને છોડવાના હતા કે જેના સાથે તમે ગ્રુપ લેવલથી રમો છો, જે રણજી ટ્રોફીમાં અત્યારે પ્લેયર છે પણ તમે તો એમને અંડર 14 થી જાણો છો, એમના સાથે રમો છો અને એ ગ્રુપને છોડીને તમારે બીજા ગ્રુપમાં એન્ટર કરવાનું હતું. એ જર્ની કેવી? આમાં કેવું છે કે જર્ની તો સેમ જ હતી, બટ એક દુઃખ એ હતું કે એક ફેમિલી મેમ્બરની જેમ બધા જોઈ અને બહુ તમે સ્ટ્રગલમાં એકબીજાને હેલ્પ કરી અને બધું આગળ વધતા હતા. બટ કેવું હતું કે એન્ડ ઓફ ધ ડે કેરિયરની પણ વાત છે, કોઈ એવો પ્રોબ્લેમ ઇસ્યુ હતો નહીં
બટ કેવું કે ઓફર હતી તો એક હવે જે યંગસ્ટર્સ ક્રિકેટમાં છે આટલા અનુભવ પછી એક શિખામણ આપી હોય કે મેન્ટલ સ્ટેબિલિટી કેટલી જરૂરી છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવી રીતે ક્રિકેટિંગ લેવલ સારું રમી શકાય, સારું ક્રિકેટ રમી શકાય, એક સજેશન, એક સલાહ સિનિયર પ્લેયર તરીકે આપવી હોય તો શું આપી શકાય? દરેક સિનિયર પ્લેયર તરીકે જો સલાહ આપવી હોય યંગ પ્લેયરને તો સૌથી પહેલા હાર્ડવર્ક, ડાયટ અને ફેમિલી ટાઈમ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સો મચ.